દીવના ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાવપૂર્વક પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજિત થયો હતો અને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ભારતીય જનસંઘના સંસ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનચરિત્ર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેના દેશ પ્રત્યેનું બલિદાન, દેશપ્રેમ વગેરે ઉપસ્થિત લોકોને જણાવાયું હતું। કાર્યક્રમ દરમિયાન દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણ સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહી અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીર પર પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી। जीवन विषय उपलब्धि विषय आपने माहितगार करिए। अपना देश शहर प्रमुख भाग्य जोशी આપણે દર વખતે શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મ જયંતિ હોય કે એને એના બલિદાન દિવસ કે જે આજે તેમનો આપણે જે શ્રદ્ધાંજલિ સુમન કર્યા યાદ કરીએ છીએ, તો આપણા દરેક કાર્યક્રમના વખતે આપણે વાડાઘડીએ હું જ્યારથી પાર્ટીમાં જોડાયો છું